બ્રેક મારતા હવા નીકળી જાય છે, ડાયાફ્રામ વાઇસર લીકેજ છે. આપણે બોલ ખોલશું એટલે આ સાપડો નીકળશે. સાપડાની અંદર એ ડાયાફ્રામ વાઇસર છે. ચાલો આપણે ખોલીએ. બોલ ખુલી ગયો છે. હવે સાપડાને આપણે નોખો કરીશું. આ થઈ ગયો છે નોખો. આ છે ડાયાફ્રામ વાઇસર. તૂટી ગયો છે ગમે આ તૂટલો છે, ત્યાંથી હવા વહી જતી હતી. હવે આપણે નવો ડાયાફ્રામ વાઇસર નાખી દઈશું. આ અંદર નાખી દીધું છે. સેટિંગ બધું ઉતારી નાખવાનું એટલે ઓટોમેટિક અંદર વયો જાય. હવે આપણે નવો વાઇસર ડાયાફ્રામ વાઇસર લઈ આવીએ. શું નંબર છે એનો જોઈ લઈએ આપણે. 51 નંબર આવશે. 84 86 51. ઓકે, આવી ગયો છે નવો. વેબકોનો છે, એકદમ પડીકા પેક નવો. હા હે આ રીતે આપણે ફિટ કરવાનું રહે છે. 14નું પાનું લાગશે અને ફિટ કરી નાખવાનું. આ સાપડાને વ્યવસ્થિત રીતે બેહાડવાનું. આવી રીતે ટાઈટ કરી દેવાનું અને ફૂલ ટાઈટ કરી દેવાનું. પછી પેડલ મારી ચેક કરી દેવાનું. હાલો ભાઈ.